લે આવી ગયા તમે? હું તમારી જ રાહ જોતી હતી. આ મિતુના ટ્યુશનના મેડમનો ફોન આવ્યો તો એની ફી ભરવાની છે. દૂધવાળો એ જ કહેતો હતો દૂધવાળાને પૈસા દેવાના છે. અને તેલનો ડબ્બો પતી ગયો છે એ લાવવાનો છે. અને તમે કાલ કારખાને જાવ ને તે પેલા મને ભૂલા વગર બધા પૈસા દેતા જાય મારે આ બધું લાવવાનું છે. હજી તો ઘરમાં પગ મૂક્યો છે અને તું કાલ સવારે જવા સુધીનો શેડ્યુલ તે બતાવી દીધો. અરે માણા બહારથી કામ કરીને થાકીને આવ્યો તો જરાક પેલા પાણીનું પૂછાય. પાણી પીવું ત્યાં હા મેં ગોળો રહ્યો પી લ્યો ને દેખાતું નથી હોય ને લેસન કરાવું છું. અમે સવારના કામે ગયા હોય આખો દી થાક્યા પાક્યા હોય ને ઘેરે આવી તો ખાલી તું પાણીનો ગ્લાસનું પૂછતો તને વાંધો શું છે? તઈ ભાઈ તમે એક જ કામ કરો અમે હું અહીં નવરા બેઠા મોજ કરીશી. સવારથી હાઈન લગી અમે ઘરમાં કામ કરતા હોય શ્વાસ લેવાનો ટાઈમ નથી રહેતો અમારા પાસે. જિંદગીની કઠણાઈ તો જુઓ મિત્રો, ઘરની બહાર તો શાંતિ નથી પણ ઘરે આવીએ તોય શાંતિ નથી મળતી. લે આવી ગયા તમે? હા લાવો એ બેગ લાવો આલ્યો પાણી પી લો. લે મારો દીકરો શું કરતો તો? ચેસ રમતો પપ્પા. હે હાલ આપણે બે રમી. એવું સારું ચાલ ગોઠે તા હો ચાલ. હવે મજા આવશે. એ અપુ આ મિતની સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો એની ફી ભરવાની બાકી છે ને અને બીજું આ દૂધવાળાનો હિસાબ ને બધું કર્યું કે નહીં? આ મહિનો પૂરો થઈ ગયો છે તો આપી દઈ ને. મિતની સ્કૂલની ફી ભરાઈ ગઈ દૂધવાળાને પૈસા આપી દીધા અને તેલનો ડબ્બો થઈ રહ્યો તો નહીં હું લઈ આવી. શું વાત કરીશો? પણ આ વખતે તે મારી પાસે પૈસા માંગ્યા નહીં અને તે કઈ રીતે આપી દીધા? એમાં એવું છે સવારનું બધું ઘરકામ પતાવીને બપોર પછી મારા પાસે ટાઈમ હોય તો એમાં હું ટ્યુશન કરાવું છું નાના છોકરાઓને. એની ફી આવી હતી ને એમાંથી બધું હું લઈ આવી. લે એમાં શું કામ આપ્યા? એ તારી પાસે ન રખાય? તારે કદાચ ક્યાંક લેવું હોય તો કામ લાગે. પૈસા પાસે રાખીને મારે શું કરવા? મારે બધું જે જોતું એ તમે માગ્યા વગર મને લઈ દો છો એટલે હું આ ઘરમાં બધું જોતું તો એ લઈ આવી. એટલું તમારું ટેન્શન ઓછું. તમારે છે ને આ ઘરના નાના મોટા ખર્ચાનું ટેન્શન લેવાનું જ નહીં હું હેન્ડલ કરી લઈ. તો મિત્રો જીવન જીવવાની હંમેશા ઘણી રીત હોય છે. એમાંથી બે રીત તમને મેં બતાવી, નેગેટિવ અને પોઝિટિવ. તમને કઈ રીત ગમી ને એ કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 લોકોને મોકલી દેજો.